નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના લક્ષ્મણનગરમાં ફરી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. ભરૂચ એસઓજીએ 21,000થી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. ભરૂચની મહિલાઓ સમસલ પટેલ, મીનાક્ષી તિવારી, રશ્મિ સિંહ, નિશા પટેલે ઓપન એશિયા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. 6 ગોલ્ડ સહિત 9 મેડલ જીત્યા. ભરૂચમાં મહાશિવરાત્રી નિમિત્તે ઘીમાંથી શિવ પ્રતિમાઓનું સર્જન. જંબુસરના કાવી ગામમાં ઘાતક કૂતરાઓનો આતંક. પશુઓ પરના હુમલાથી પશુપાલકો ચિંતામાં. અગાઉના ઝઘડાની રીસ રાખી ખર્ચી ગામે ચપ્પુ વડે હુમલો. 3 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ. ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો. ભરૂચ જિલ્લાના 1.68 લાખ ખેડૂતોને 19મો હપ્તો મળ્યો. જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર મહાશિવરાત્રી પર્વ પર વહેલી સવારથી શિવ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. મંદિર ખાતે 8 પ્રહરની પૂજા, વિશેષ પૂજા અર્ચના, આરતી અને પ્રસાદનું આયોજન કરાયું હતું. નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પરિસરની બહાર મહાશિવરાત્રીનો મેળો જામ્યો હતો. આ મંદિરે સમગ્ર ભરૂચ શહેર જિલ્લાના શિવ ભક્તો મહાશિવરાત્રી પર્વ પર દર્શન અર્થે ઉમટી પડ્યા હોય. સમગ્ર મંદિર પરિસર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે 8 પ્રહરની પૂજા અને પ્રસાદીનું વિશેષ આયોજન કરાયું હતું. શિવ ભક્તોએ ભોલેનાથના દર્શન, અભિષેક અને આરાધના કરી ધન્યતા અનુભવી હતી. હવે આજે ખરેખર મહામહિનો છે. મહાવત તેરસ શિવરાત્રી મહોત્સવ છે. ગંગાજી આ બાજુ ગંગાજીમાં સ્નાન કરવાથી મહત્વ મળે છે. એટલું અહીંયા નર્મદામાં સ્નાન કરવાથી અથવા દર્શન કરવાથી પણ સ્નાન નું પુણ્ય એટલી પ્રાપ્તિ થાય છે. અને આ સાવલીવાસ સ્વામીજી મહારાજે ઘણા મંદિરો બનાવ્યા છે. નીલકંઠેશ્વર મંદિરમાં અંદર અનેક પ્રકારની પૂજા થાય છે અને 8 પ્રહરની પૂજા થશે. હવે આ બીજો પ્રહર પહોંચી ગયો છે, 3જા પ્રહરની પૂજા કરીશું અમે. એવી રીતે રાત્રિ પર્યંત પૂજા ભગવાન અહીંયા કરીશું. દરેક પ્રકારને અહીંયા દરેક પ્રહર વખત દરેક ફળ અલગ અલગ પ્રસાદ હોય છે. ભગવાન ધરવામાં આવે છે. જેવા તે દૂધપાક છે, દૂધમાં બનાવેલી પૂરી છે, લાડુ છે, પાપડ છે, અનેક પ્રકારના નૈવેદ્ય ધરવામાં અહીંયા આવે છે. અને હરિભક્તોને પણ અહીંયા ખૂબ ઉમટે છે. બસ અમે ભગવાનને એવી પ્રાર્થના કરી બધાને સ્વસ્થ અને સારા રાખે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. નીલકંઠેશ્વર મહાદેવ કી હર હર મહાદેવ કી. હું જગદીશભાઈ ભવનભાઈ મગનાદિયા નીલકંઠેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી મંત્રી તરીકેની સેવા આપું છું. આજે મહાશિવરાત્રિનો ઉત્સવ હોય અને ઘણી પબ્લિકના દર્શન માટે ઉમટી પડેલી છે. અમારા ટ્રસ્ટ તરફથી પ્રસાદીની વ્યવસ્થા થયેલી છે. એમાં 6 ક્વિન્ટલનો સક્રિયા બટાકાનો પ્રસાદ હોય છે તે અને 1 ક્વિન્ટલ શીરાનો પ્રસાદ આપવામાં આવે છે. પબ્લિકનો ધસારો પુષ્કળ છે. આજે આ વખતે આમાં સવારનો ચાલુ થઈ ગયો છે. લગભગ 50,000ની ઉપરની અવર જવર થઈ જશે.
શહેર જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન વિવિધ શિવાલયોમાં કરવામાં આવ્યા. ભરૂચના શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળતી હતી. શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો વહેલી સવારથી જ ભોલેનાથના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયત પાસેના રામેશ્વર મહાદેવ ખાતે બીલીપત્ર, દૂધ અને જળનો મહાદેવને અભિષેક કરી ભક્તોએ પૂજા અર્ચના કરી હતી. તે ઉપરાંત ભાંગની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે ગ્રહણ કરી શિવ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. નમસ્કાર, જય મહાદેવ. શ્રી રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે મહાભાંગની પ્રસાદીનું આયોજન કરેલ છે, જે સવારના 7 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં પાંચબાટી યુવક મંડળ, મોહનબાગ યુવક મંડળ, રામેશ્વર મહાદેવ યુવક મંડળ, આચાર્ય યુવક મંડળ, સૌ યુવક મંડળો કાર્યકર રાત દિવસ મહેનત કરીને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવે છે. આ કાર્યક્રમમાં અમે 12 થી 13,000 લીટર જેટલી ભાંગનું વિતરણ સવારથી સાંજે વિનામૂલ્ય કરીએ છીએ. અસ્તુ જય. તો તુલસીધામ ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભક્તો ઉમટી પડ્યા હતા અને મહાશિવરાત્રીના પાવન અવસરે સમગ્ર ભરૂચ શિવમય બની ગયું હોય તેમ લાગી રહ્યું હતું. બનાવવામાં આવી હતી, તેના ભાઈ ભક્તો આજ દર્શનનો લાવો લે છે અને સાંજે ભાંગની પ્રસાદી તથા પથરિયાની પ્રસાદીનો પણ દર વખતે જેમ આ વખતે પણ બધા ભાઈ ભક્તો લાભ લે એવી હું જાલેશ્વર પોલીસ તરફથી અને જાલેશ્વર લીગ તરફથી આમંત્રણ આપું છું. જય મહાદેવ. શિવરાત્રી પાવન પર્વની સૌને હાર્દિક શુભેચ્છાઓ. ભરૂચના નર્મદા નદી કિનારે આવેલ દશાશ્વમેઘ ખાતે સોમનાથ મંદિરમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું. મહાશિવરાત્રીના પાવન મહાપર્વ નિમિત્તે ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, નિરેલભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ચાવડા તથા આયોજકોએ મહાઆરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. હર હર મહાદેવ. આજે મહાશિવરાત્રી દશાશ્વમેઘ ઘાટ માં નર્મદાના કિનારા પર સોમનાથ દાદા સોમનાથ મહાદેવ બિરાજમાન છે, ત્યારે ભરૂચની જનતાને અમે આમંત્રિત કરીએ છીએ કે આજે શિવરાત્રીના મહાપર્વના દિવસે આપ મહાદેવના દર્શન કરો, સોમનાથ દાદા દર્શન કરો. આવીને ભાંગની પ્રસાદી છે, ફરાળી ખીર છે, ફરાળી સબ્જી છે અને રુદ્રાક્ષ ભેટ પેટે આપવામાં આવે છે. તો આપ સૌ આવી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવો. ભરૂચવાસીને મારા હર હર મહાદેવ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવિકંબોઈ સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ મહાશિવરાત્રીની દરિયાઈ ઓટમાં ભગવાન શિવ સ્વયંભૂ ભક્તોથી લુપ્ત થયા હોય તેવી અનુભૂતિ થતી હોય છે. મહાશિવરાત્રી નિમિત્તે સ્તંભેશ્વર મહાદેવને શેરડીનો રસ, દૂધનો અભિષેક, બેલીપત્ર સહિત પૂજા અર્ચના કરવા સાથે સમગ્ર દિવસ દરમિયાન અહીંયા ભારતીય મેળો ભરાયો હતો. મહી સંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે. મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ સ્થળ ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે. મહાશિવરાત્રીના મહાપર્વે સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો શિવજીના દર્શન માટે ઉમટ્યા હતા. ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી ગામ પાસે કંબોઈના નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય તીર્થધામ આવેલું છે. દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલ ભગવાન શંકરને ખુદ સાગરદેવ દિવસમાં 2 વાર અભિષેક કરે છે. શિવજીની કૃપા પ્રસાદી પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે. મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે. દિવસ દરમિયાન 2 વખત શિવલિંગ સાગરમાં ગુપ્ત થઈ જાય છે. આ સર્જાતી કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. સમુદ્રમાં આવતી ભરતી અને ઊંટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થતું હોય તેમ જણાય છે. ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનાવસ્થામાં જતા રહે છે. ઊંટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે. સ્તંભેશ્વર તીર્થધામ ભરૂચ જિલ્લાના કાવી ગામ પાસે આવેલું છે, જ્યાં સ્તંભેશ્વર મંદિર એ શિવરાત્રીનો ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા. મહાશિવરાત્રીના દિવસે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા હતા. સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા. શિવરાત્રી પર્વને અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવ ભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું. તો બીજી બાજુ કંબોઈ ખાતે યોજાયેલ ભાતીગઢ મેળામાં આરોગ્ય શાખા કાવી અને ગજેરા પીએચસી દ્વારા મેડિકલ સેવા તથા કાવી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અહીંયા આજે આપણે શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ ભરૂચ જિલ્લા ખાતે અહીંયા આજે મહાશિવરાત્રિના મહાપર્વ પર 1.5 થી 2 લાખ માણસોનું માનવ મેળાવડું ઉમટ્યું છે. અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા સમુદ્ર દેવતા દિવસમાં 2 વાર આવે છે અને પોતાના જળથી જ મહાદેવનો સ્વયં અભિષેક કરે છે. એવો એક પણ દિવસ નથી જાતો જ્યારે સમુદ્ર દેવતા એના પાણીથી મહાદેવનો અભિષેક ના કરતા હોય. જ્યારે ભરતી આવે છે આ મંદિરમાં ત્યારે આ મંદિર 10 થી 12 ફૂટ સુધી ડૂબી જાય છે. અને અહીંયા જેટલા આજે ભક્તો આવ્યા છે મહાશિવરાત્રિના દિવસે એ બધા જ ભક્તોએ જે પણ એની દિલની મનોકામના દાદા પાસે માંગી છે એ બધી જ દાદા પૂરી કરે છે. તો તમારા જીવનમાં પણ તમે એકવાર અહીંયા આવો, મહાદેવના દર્શન કરો, કારણ કે આવું મહાદેવનું સ્વરૂપ તમે આના સિવાય બીજે ક્યાંય નહીં જુઓ. સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે. આ મંદિરની મહિમા સ્કંદ મહાપુરાણમાં કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક કહેવામાં આવી છે. સ્કંદ મહાપુરાણમાં એવું લખેલું છે કે આ જગ્યાએ 9 નદીનો સંગમ થાય છે. મહીસાગર, સાબરમતી, વાત્રક, મેસો, ખારી, ચંદ્રભાગા, હાથમતી અને સેઢી આ બધી નદીઓનો સંગમ સ્થળ આ સ્તંભેશ્વર મહાદેવ છે. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ આજે 27 ફૂટ પાણીની અંદર દિવસમાં 2 વખત લુપ્ત થઈ જાય છે અને 2 વખત પરમાત્મા ભક્તોને દર્શન આપે છે. આ પ્રક્રિયા આજે અહીં લાખો વર્ષોથી ચાલતી આવે છે. આજે મહાશિવરાત્રિનો ભવ્ય કાર્યક્રમ છે. મહાશિવરાત્રિ એટલે ભારતમાં આખા દુનિયામાં ભગવાન શંકરની આરાધનાનો મુખ્ય દિવસ છે. દરેક વ્યક્તિ ભગવાન શિવની પૂજા અને આરાધના આજે મહાશિવરાત્રિમાં કરતો હોય છે. આજે આ જ મંદિર સાંજે 7 વાગ્યા સુધી દર્શન આપશે, ત્યાર પછી 4 કલાક સુધી આ મંદિર બંધ રહેશે. અને આજે ભગવાન શિવના દર્શન કરવા માટે ભારતભરમાંથી અહીં લાખો તીર્થયાત્રી આજે અહીં આવ્યા છે અને એમના માટે પ્રસાદની વ્યવસ્થા, દર્શનની વ્યવસ્થા અને એના સિવાય પણ એમને જે પણ જરૂરિયાતો છે આજે ભાવિક ભક્તો તરફથી પૂરી પાડવામાં આવે છે. જય સ્તંભેશ્વર મહાદેવ. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. સમગ્ર દેશમાં આમ તો શિવરાત્રિએ શિવની પૂજા થતી હોય છે, પરંતુ એકમાત્ર નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિની પૂજા થાય છે. અહીં આદિવાસીઓની કુળદેવી ગણાતી પાંડોરી માતાના 5 દિવસ ચાલનારા મેળામાં ગુજરાત સહિત 4 રાજ્યોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની બાધા આખડી પૂરી કરે છે. ત્યારે જોઈએ આ ખાસ અહેવાલ. શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ, પણ અહીં નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રિથી શિવ નહીં પણ શક્તિની આરાધના સમૂહ પાંડોરી માતાનો 5 દિવસનો મેળો ભરાય છે. અને અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ 4 રાજ્યોમાંથી આદિવાસીઓની લાખોની સંખ્યામાં ભક્તિસાગર ઉમટી આવે છે અને કુળદેવી પાંડોરી માતાના દર્શન કરી પોતાની બાધા આખડી માનતા પૂરી કરે છે. ઈસવીસન પૂર્વે સન 1085માં અહીં સાગબારાના રાજવી પરિવાર દ્વારા આ મંદિર બનાવ્યું હતું. રાજવી પરિવાર દ્વારા પૂજન કર્યા બાદ આજ સુધી રાજવી પરિવાર દ્વારા જ અહીં શિવરાત્રિએ પૂજન કરાય છે, પરંતુ સન 1983થી વ્યવસ્થાના ભાગરૂપે એક ટ્રસ્ટ બનાવાયું છે. ભારતભરમાં 8% વસ્તી આદિવાસીઓને છે, તેમાં ગુજરાતમાં વસતા 15% તથા ભારતભરના આદિવાસીઓના કુળદેવી મા પાંડોરી હોવાથી 5 દિવસ ચાલનારા મેળામાં આદિવાસીઓની સંખ્યા લાખોની હોય છે અને સ્વયં શિસ્તમાં માના નારા અને લોકો 12 થી 48 કલાક લાઇનમાં ઊભા રહીને પણ માતાના દર્શન કરે છે. આજે મોટી સંખ્યામાં આદિવાસી શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટ્યો હતો, જેમાં આદિવાસી સંસ્કૃતિના સુભગ દર્શન થયા હતા. નૈવેદ્યમાં આદિવાસી શ્રદ્ધાળુઓ નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમાં નવું ઉગેલું અનાજ ઉપરાંત બકરું, મરઘી અને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તે લઈને પરંપરાગત પૂજન કરે છે અને પ્રસાદ રૂપે મળેલ ચીજને 12 માસ અનાજના કોઠારમાં સાચવી રાખે છે. ખરેખર તો માતાજીનો મેળો બાનો છે.
એ રાજવી પરિવારની કુળદેવી છે માતાજીની, શાકભારા વસાવા સ્ટેટ કુળદેવી છે. એની પૂજા પાઠ સવારે 8 વાગે વાગડા દેવની થાય, 10 વાગે માતાજીની પૂજા થાય, 4 વાગે માતાજી સ્નાન વિધિ થાય છે. ત્યારે વરઘોડો લાખોની અંદર સંખ્યા ભેગી થાય છે. ઓર પછી વરઘોડો લઈને માતાજીની સ્નાન વિધિ રાજા પાંઠા વિનયા ઠાકોરના ત્યાં લઈ જવામાં આવે છે. અહીંયા 5 રાજ્યના લોકો આવે છે. માતાજીના ધન્ય લાવે છે, નારિયેળ છે, ચુંદડી છે, દારૂ છે, પ્યોર માવડાનો દારૂ લેવામાં આવે છે, મરઘા લઈને આવે છે, બકરા, પણ એની પોતપોતાની બાધા છોડે છે. પછી દિન બ દિન માતાજીને પબ્લિક બહુ આવે છે અને એની મનોકામના પૂર્ણ થાય છે એટલે દિવસે પબ્લિક વધતી જાય છે. यहाँ पे माता जी सबकी मनोकामना और जिनका उनका काम होता है वो हर साल इसी तरह बढ़ती ही जाती है. और जो चीज यहाँ है वहाँ भारत में किसी मंदिर पे नहीं है. यहाँ पे जो बरकत दी जाती है डांगर की और जुआर है, सब यहाँ जो अन्न है, खेडूत जो भी आता है माता जी के पास मांगने आता है कि खेती में माता जी बरकती दे और लक्ष्मी दे और जितना घर में है वो सुख शांति दे, ये मनोकामना पूर्ण हो, इसे माता जी को प्रार्थना करते हैं. और यहाँ पे हर साल अमावस वध के दिन हर साल माता जी को 4 बजे स्नान कराने ले जाते हैं और रात को मोहन गादी पूजा होती है 12 बजे और सुबह में 8 बजे वागण गादी की पूजा होती है और 10 बजे माता जी की पूजा होती है. આ અમારી કુળદેવી છે. હા, યામોગી માતા. અમારે આ બાધા રાખેલી હતી કે અમે 5 વર્ષ સુધી આવીએ પગયાત્રા આવશું હે અને હિગારી લઈને આવશું, ચુંદડી નારિયેળ ફુલહાર ચડાવીશું એમ કઈ અમે આ માનતા રાખેલી. અમને બહુ વિશ્વાસ છે માતાજી પાસે એટલે અમે આવ્યા. તો માતાજીની કૃપાથી અમારું જે કામ ધરતા છે તે પૂરું થાય છે એટલા માટે અમે આવતા છે. દર વર્ષે શિવરાત્રીના આવતા છે. અગાધ શ્રદ્ધા ધરાવતા આદિવાસીઓ માને છે કે ચોમાસા પછી તરત જ આવતા આ મેળામાં ધન ધાન્ય કે જે માનતા માની હોય તે ચીજ ચડાવવાથી બારેમાં સુખ સમૃદ્ધિ મળે છે અને તેને કારણે જ દૂર દૂરથી આદિવાસીઓ દર વર્ષે અહીં આવી માનતા પૂરી કરે છે. આદિવાસી પરંપરાગત નીત નવા વસ્ત્રો પરિધાન અને શૃંગાર કરી મેળો મહાલે છે. અનાદિકાળના પૌરાણિક જંગલમાં ઋષિમુનિ સમા ઉભેલ વૃક્ષો વચ્ચે નીરવ શાંત વાતાવરણમાં પાંડોરી માતા બિરાજમાન છે. આ પાંડોરી માતાને આદિવાસીઓ મા મેરાલી, માતા યાહામોગી અથવા યાહામુગરાઈ માતાના નામથી સંબોધે છે. વર્ષો અગાઉ આ મંદિર સામાન્ય વાંસના ખપેડામાંથી બનાવેલ મકાન જેવું હતું. આજે અહીં લાખોના ખર્ચે નેપાળના પશુપતિનાથની પ્રતિકૃતિ સમાન મંદિર બનાવવામાં આવ્યું છે. નેપાળી શૈલીનું નર્મદામાં અહીં એકમાત્ર મંદિર છે જે દેવ મોગરા પાંડોરી માતા આદિવાસી સમાજના કુળદેવી હોય એમના પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા અનેરી છે. અહીં આદિવાસીઓની અગાધ શ્રદ્ધાનો દીપ ઝગમગે છે. આ મંદિરે મન્નત માંગવા આવેલ કોઈ પણ ભક્તની કોઈ મન્નત ખાલી જતી નથી. તમામની મનોકામના પૂર્ણ થાય છે. પાંડવોના સમયથી આ મંદિર અહીં પ્રચલિત છે. ત્યારે એવી લોકવાયકા પણ છે કે પાંડવોએ અહીં નિવાસ કરી આ માતાનું પૂજન શિવરાત્રિએ કર્યું હતું અને તેથી જ આ મા પાંડોરી કહેવાય છે. અને ત્યારથી જ દર વર્ષ મહાશિવરાત્રિથી 5 દિવસનો અહીં મેળો ભરાય છે. ત્યારે અહીં આવતા ભક્તો પણ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે, જેને લઈ તંત્ર દ્વારા પોલીસ સુરક્ષાથી લઈ અહીં આવતા ભક્તો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. ये देवमोगरा माता जी का जो मंदिर है और जो मेला है अगले 5 दिन का, ये नर्मदा जिले के लिए भी सबसे बड़ा मेला है, तो बहुत ही ज़्यादा महत्वपूर्ण है. जो आदिवासी लोग हैं जो महाराष्ट्र से, मध्य प्रदेश, राजस्थान, गुजरात से जो सब आएंगे उनके लिए भी बहुत महत्वपूर्ण है. और मंदिर का जो ट्रस्ट है और जो हमारा तंत्र है, यहाँ का जो एडमिनिस्ट्रेशन है वो पूरी तरीके से तैयार है. हमने सारी तैयारियाँ की हुई हैं. सभी जितने भी लोग आएंगे, सारे श्रद्धालुओं के लिए सारी तैयारियां प्रॉपर हैं. और मैं सभी से ये याचना करना चाहूँगी कि कायदा व्यवस्था का पालन करें, साफ सफाई का पालन करें और अच्छे से दर्शन करके जाएं. देवमोगरा माता का सबको आशीर्वाद. યા પાંડરી દેવમોગરા માતાનો આ મેળો છે એ ખૂબ ભક્તિભાવ સાથે લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડશે, જે સ્વયં શિસ્તમાં રહીને ખૂબ જાજરમાન રીતે અહીંયા આ માતાજીના દર્શન કરે છે અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન આ 4 સ્ટેટના લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે. અહીંયા આ 4 સ્ટેટના આદિવાસી સમાજની સાથે સાથે અન્ય ઇતર સમાજ પણ આ માતાજીના દર્શને આવી રહ્યો છે. માતાજીના દર્શન બાદ જે એમની મનોકામના હોય છે એ સિદ્ધ થાય, પૂર્ણ થઈએ. અહીંયા માતાજીના માટે ધાનથી પૂજા કરવામાં આવે છે, ધાનને અર્પણ કરવામાં આવે છે. નવું ધાન એની માથા પર ટોકરી, હિજારી જેને કહેવામાં આવે છે, એ લઈને આવે છે, જેની અંદર
ધાન નવું હોય છે, એના પોતાના ખેતીવાડીમાંથી બનેલું શાકભાજી છે. સાથે સાથે એમને બાધા તરીકે એમને જે પૂજારીએ કીધું હોય છે, મરઘા કે બકરાનો જે બાધા એમની મનોકામના હોય છે એ લઈને આવે છે. અને શુદ્ધ મહુવાનો જે દારૂ જેને કે શુદ્ધ મહુવાનો, જેને એ લોકો ચાખી પણ નથી જોતા, એવી પવિત્રતા સાથે અહીંયા આવી અને એને ચરણોમાં અર્પણ કરતા હોય છે. અહીંયા આખા હિન્દુસ્તાનમાં બલકે આખા વિશ્વમાં શિવની પૂજા થાય છે, જ્યારે આજના દિવસે અહીંયા શક્તિની પૂજા કરી અને આદિવાસી સમાજ એ માતૃ પ્રધાન સમાજ પોતાની શક્તિની પૂજા કરી અને પોતાનો ભાવ અર્પણ કરે છે. ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ, પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, બોલાવ, ભરૂચ. A project by Vanni Group. આપના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના સરપંચ પતિઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ વિકાસના કામોમાં અન્યાય થયાની રજૂઆત કરવામાં આવી હોવા બાબતે તેઓ પત્નીના બદલે વહીવટ કરતા હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું છે કે આ લોકોએ અન્ય સરપંચોને પણ ગેરમાર્ગે દોરી તાલુકા વિકાસ અધિકારી સાગબારાની રૂબરૂમાં પોતે સહી સિક્કા કરી આવેદનપત્ર આપી પ્રેસ મીડિયાને સંબોધન કર્યું છે. તેઓ 7 ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પતિઓ છે, જેમાં સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયત, મુહુપાડા ગ્રામ પંચાયત, કોલવાણ ગ્રુપ ગ્રામ પંચાયત, ભાદોડ ગ્રુપ ગ્રામ પંચાયત, પલાસવાડા ગ્રુપ ગ્રામ પંચાયત, પાટ ગ્રામ પંચાયત અને 5 પીપરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના પતિ તમામ સરકારી દસ્તાવેજો પર પોતે સહી સિક્કા કરવા અને વહીવટ કરવા પર પંચાયત દ્વારા અધિનિયમ 1993 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે નાણાકીય વર્ષ 2023-24, 2024-25માં મનરેગા યોજના અંતર્ગત કરેલા મટીરીયલના કામોની વિજિલન્સ તપાસ કર્યા બાદ જ નવા મટીરીયલના કામોની મંજૂરી આપવામાં આવે. એવી આ લોકો દ્વારા વિકાસ કાર્યોના બિલ મંજૂર કરવા માટે પણ કમિશન માંગવામાં આવતું હોવાનો પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કરી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સાગબારા તાલુકાની આ 7 પંચાયતોમાં મહિલા સરપંચના પતિઓ પોતે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સહી સિક્કા કરે છે, પોતે ગામ સભાઓમાં, પોતે સરકારી મિટિંગોમાં અને તમામ વહીવટ જાતે કરે છે. નાણાંના પેમેન્ટના ચેકો પણ પોતાની સહીથી એ લોકો આપતા હોય છે. ત્યારે પંચાયત અધિનિયમ 1993 અંતર્ગત આ 7 પંચાયતના મહિલા સરપંચના પતિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે માંગ કરીએ છીએ. સાથે સાથે આજના ન્યૂઝપેપરમાં આ સમાચાર આવતા અમે અમારા ત્યાંના હોદ્દેદારો અને કાર્યકરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મારી ગ્રાન્ટ અને મારી ભલામણથી જે પણ કામો આ 7 પંચાયતમાં મંજૂર થઈને જાય છે, આ મહિલા સરપંચના પતિઓ તેની સ્થળ સ્થિતિ અને લાભાર્થી બદલીને એમના લાગતા વળગતાઓને ત્યાં કરતા હોય, જેને ધ્યાને લઈને અમારા હોદ્દેદારો જાતે ઉભા રહીને ગુણવત્તાસભર કામ કરાવે છે. જેનું પેમેન્ટ ગ્રામ પંચાયત થ્રુ આવતું હોય, ગ્રામ પંચાયત પર જ્યારે પેમેન્ટ લેવા જતા હોય ત્યારે આ મહિલા સરપંચના પતિઓ, આ 7 પંચાયતના મહિલા સરપંચના પતિઓ એવું સ્પષ્ટ કહે છે કે અમે ત્યારે જ ચેક આપીશું, તમે અમને 10% ટકાવારી અમારી કમિશન તમે આપશો તો જ. એમાં 5% તલાટીના અને 5% મહિલા સરપંચના પતિના માંગણી કરે છે. ત્યારે અમારા હોદ્દેદારો ના પાડતા એ લોકો કહે છે કે અમે વાસ્મોની નલ સે જલ યોજનામાં પણ 10% કમિશન લઈએ છીએ, અમે મનરેગાના મટીરીયલના કામોમાં પણ 10% કમિશન લીધું છે અને અહીંની બોર્ડર વિલેજ, વિકાસશીલ, ગુજરાત પેટર્ન, એટીવીટી અને વિવેકાધીન એ તમામ યોજનાઓમાં બહારની જે પણ એજન્સી આવે છે એ પહેલા અમને 10% આપે પછી જ અમે ચેક લખીને આપીએ છીએ. તમે પણ 10%ની વ્યવસ્થા કરો પછી જ ચેક મળે એમ કરીને ચેકો પણ આપતા નથી. ત્યારે
સવાલ એ થાય છે કે આ કોલવાણ, પલાસવાડા, સેલાંબા, મોપાડા, ભાદોડ, પાટ અને પાંચ પીપરી ગત વર્ષ 2023-24 અને 24-25માં જે પણ મનરેગા અંતર્ગત મટીરીયલના કામો એમણે મહિલા સરપંચના પતિઓએ કર્યા છે એ સાતે સાત પંચાયતની વિજિલન્સ તપાસ થાય, કમિટી જિલ્લા સ્તરીય કમિટી બનાવીને તપાસ થાય અને બાદમાં જ નવા કામો મટીરીયલના મંજૂર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. જો આમ નહીં થશે તો આ સાતે સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ વિરુદ્ધ એક ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોને સાથે રાખીને અમે તાલુકા કચેરી સાગબારા અને જિલ્લા પંચાયતની કચેરી નર્મદા ખાતે ઉગ્ર આંદોલન મારી આગેવાનીમાં અમે કરીશું. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. જંબુસરમાં બ્રાન્ડ પ્રોડક્ટર ઇન્ડિયા કંપનીના ટાઈગર બ્રાન્ડના ડુપ્લિકેટ સેફટી બૂટ વેચતા દુકાનદારો પર પોલીસે રેડ કરી 8100ના બૂટ જપ્ત કરી કોપીરાઇટ એક્ટના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્રાન્ડ પ્રોટેક્ટર ઇન્ડિયા કંપનીના ઇન્વેસ્ટિગેશન અધિકારી પ્રહલાદ ચંદ્ર નાયકને તેઓની કંપનીના ડુપ્લિકેટ બૂટ જંબુસરમાં વેચાતા હોવાની ફરિયાદ મળી હતી, જેના આધારે તેઓ જંબુસરના બજારમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા હતા, જેમાં 3 અલગ અલગ દુકાનો સારોદવાડા ફૂટવેર, અમૂલ ટ્રેડર્સ તથા ડભોઈવાલા ફૂટવેરમાંથી ડુપ્લિકેટ બ્રાન્ડના સેફટી બૂટો ઝડપી પાડવામાં આવ્યા હતા. 18 જોડી બૂટ કિંમતી ₹8100નો મુદ્દામાલ જપ્ત કરી કંપનીના ઇન્વેસ્ટિગેશન અધિકારીની ફરિયાદના આધારે જંબુસર પોલીસે કોપીરાઇટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. अनुबंधित कंपनी है मेलकॉम इंडिया प्राइवेट लिमिटेड, उसका एक ब्रांड है टाइगर ब्रांड के नाम से, जो बहुत प्रसिद्ध ब्रांड है और सेफ्टी शूज़ का निर्माण करता है. तो यहाँ पे कुछ लोगों की शिकायत थी कि वो हमारे टाइगर ब्रांड्स को डुप्लीकेट शूज़ सेफ्टी शूज़ बेच रहे हैं, जो कि जिसकी शिकायत हुई थी. तो हम आए हैं वहाँ से और हमने कुछ दुकानों पे कार्रवाई करी है और उसकी कार्रवाई जारी है. कितनी दुकान में रेड पड़ी? 3 दुकान में कार्रवाई करी है और कार्रवाई चल रही है. क्या नाम है दुकान और दुकान का मालिक और दुकान का नाम क्या है? अमूल ट्रेडर्स है दुकान का नाम है, एक डबोई वाला है और एक सरोद वाला है. सरोज वाला. क्या किया आगे आपने? मुद्दा माल तो अभी आपको बाद में FIR अभी कटेगी, उसके बाद में आपको बताएंगे कि क्या कितना मुद्दा माल क्या है. इसमें क्या कार्रवाई होती है अगर डुप्लीकेट माल? इसमें कॉपीराइट एक्ट में कार्रवाई होगी और जो भी माल पकड़ा है वो सीज होगा और आगे कॉपीराइट एक्ट में मुकदमा चलेगा इसका. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ અને શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. પાવન નર્મદા તટે નીલકંઠેશ્વર મહાદેવ પાસે આવેલ તપોવન સંકુલ મહાશિવરાત્રી પર્વે શિવમય બની ગયું હતું. ભક્તિસભર માહોલમાં સામૂહિક અભિષેકાત્મક લઘુરુદ્ર શિવ પૂજનનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં 108 યુગલો પૂજામાં બેઠા હતા. જે બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેનો લાભ લઈ શિવ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલમાં હું હરીશચંદ્ર ભટ્ટ પ્રધાનાચાર્ય તરીકે કાર્ય બજાવું છું અને શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા આ જ રીતે દર વર્ષે શિવ મહોત્સવનું આયોજન કરે છે. આજે શિવરાત્રીનો મહાન પર્વ છે. એવા મહાન પર્વમાં 108 થી વધારે જોડા બેસી અને અહીંયા આગળ લઘુરુદ્રનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આ પાઠશાળાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એટલો છે કે ઋષિકુમારોને અવશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય અને બહારથી જે પૂજા કરવા માટે આવનારા લોકો છે તેમને આનું પુણ્ય પ્રાપ્ત થાય એવા ઉદ્દેશ્યની સાથે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલમાં દર વર્ષે આવું આયોજન કરે છે. આ વર્ષે પણ મહાશિવરાત્રી 2025માં પણ સુંદર આયોજન કર્યું છે. આખા ભરૂચમાંથી
108 થી વધારે જોડાયેલો લાભ લઈ અને અત્યારે પૂજા કરી રહ્યા છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ભરૂચના નવા ડેરા દત્ત મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ઘીના કમળ બનાવવામાં આવ્યા, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. ભરૂચના નવા ડેરા દત્ત મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે દત્તોપાસક પરિવાર દ્વારા ઘીમાંથી 8 ફૂટનો ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું. શહેરીજનોને ભોલેનાથના ભક્તોએ ઘીના કમળના દર્શન પૂજન સહિત પ્રસાદીનો લાભ લીધો હતો. વહેલી સવારથી રાત સુધી દર્શન માટે શ્રદ્ધાળુઓનો પ્રવાહ ઉમટતો રહ્યો. 8 ફૂટ ઊંચા ઘીના કમળ શિવ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. નવાડેરા સ્થિત ભૃગુભાસ્કરેશ્વર મંદિર ખૂબ જ પૌરાણિક સ્થાન છે. લગભગ છેલ્લા 100 વર્ષથી અહીં ઘીના કમળના દર્શન લોકોને કરાવવામાં આવે છે અને છેલ્લા 15 વર્ષથી દત્તોપાસક પરિવાર ઘીના અલગ અલગ શણગાર કરીને દર્શન કરાવે છે. આ વર્ષે ભરૂચમાં પ્રથમવાર પંચમુખી મહાદેવના થીમ પર ઘીનો શણગાર કરીને બનાવવામાં આવ્યો છે. સાંજે ભાંગની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે. સૌ ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી. હર હર મહાદેવ. છેલ્લા 4-5 દિવસથી લગભગ દત્તોપાસક પરિવારના 15 થી 20 સભ્યો આના માટે મહેનત કરીને પંચમુખી મહાદેવની થીમ તૈયાર કરેલી છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મારું નામ આકાશ સાહીવાલા છે. હું દત્ત મંદિરનો પૂજારી છું. અમે લગભગ આશરે 100 વર્ષથી મારા દાદાના ટાઈમથી એટલે ત્રીજી પેઢી આજે મારી થઈ છે. અમે ઘીના કમળના દર્શન અહીંયા કરાવીએ છીએ અને દર વર્ષે અલગ અલગ સ્વરૂપમાં ઘીના કમળના દર્શન કરે છે ભક્તોજન અને ભક્તો સારો એવો લાભ લે છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયત પરના આક્ષેપોનું ખંડન સરપંચ દ્વારા કરવામાં આવ્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગતરોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી તેઓ દ્વારા ઝઘડિયા તાલુકાના અધિકારીઓ તેમજ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતની મિલીભગતથી સિલિકામાં ગેરકાયદેસર ખનન ચાલતું હોવાના આક્ષેપ કર્યા. સાંસદના આક્ષેપ બાદ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સીમાબેન વસાવા દ્વારા સાંસદના આક્ષેપોનું ખંડન કરી વળતો જવાબ આપવામાં આવ્યો છે અને તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા. સરપંચે વધુમાં જણાવ્યું હતું કે જો પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતને આ ગેરકાયદેસર ખોદકામ મિલીભગત હોત તો અગાઉ કલેક્ટરમાં પંચાયત દ્વારા ગેરકાયદેસર ખોદકામની તપાસ માટે માંગણી કરવામાં આવી ના હોત. સરપંચે જણાવ્યું હતું કે થોડા મહિના અગાઉ પોતે ભરૂચ કલેક્ટરમાં લેખિત અરજી કરી પડવાણિયા ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર ચાલતા સિલિકાના ખોદકામ બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેમ જણાવી તેઓએ સંસદ મનસુખ વસાવાના આક્ષેપો બાદ વળતો જવાબ આપ્યો હતો. ગઈકાલે માજી ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને સંસદ સાહેબ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ દ્વારા દમલાઈ ગામે ગેરકાયદેસર રેતીનું ખોદકામ ચાલે છે તેવા પડવાણિયા પંચાયતની મિલીભગત છે તેવી વાત મહેશભાઈ અને સંસદશ્રી દ્વારા કરવામાં આવેલ છે. તો હું આપશ્રીને કહેવા માંગુ છું કે તારીખ 21/11/24ના રોજ ભરૂચ કલેક્ટર કચેરીએ મારા લેટર પેડ ઉપર દમલાઈ ગામે રેતી ચોરી થાય છે તે બાબતની અરજી આપેલ છે. મારી પંચાયતમાં આ કામમાં કોઈ મિલીભગત નથી તે પુરાવા હું મીડિયાવાળાને આપું છું. એક મહિલા તરીકે મને અને મારા પંચાયતને વિશ્વાસમાં લીધા વગર તેઓએ અમારા ઉપર આક્ષેપ કર્યા છે. એનાથી મારી અને મારા પરિવારની બદનામી થાય છે. ઝઘડિયા તાલુકાના સરસાડ ગામ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે ઓમ નમઃ શિવાય ધૂનનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરસાડ ગામ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીની ઉજવણી ભક્તિસભર માહોલમાં કરવામાં આવી.
વહેલી સવારથી જ મંદિર ખાતે અખંડ ઓમ નમઃ શિવાયની ધૂન કરવામાં આવી અને આવનાર ભક્તો માટે ફરાળ પ્રસાદીનું સુંદર આયોજન આયોજકો તરફથી કરવામાં આવ્યું હતું. સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે આજુબાજુના ગામોથી પધારેલ ભક્તો દ્વારા મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઝઘડિયા તાલુકાના સરસાળ મુકામે આવેલ ગુપ્ત ગોદાવરી ધામમાં અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આજ રોજ મહાશિવરાત્રિના પાવન પર્વ પર 24 કલાક માટે ઓમ નમઃ શિવાયની અખંડ ધૂન રાખેલ છે અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આવનાર તમામ મહાદેવ ભક્તો માટે ફરારનું આયોજન કરેલ છે અને આ ધૂનની અંદર સરસાળ ગામ તથા આજુબાજુના ગામજનોએ ભાગ લીધો અને મહાદેવની પ્રાર્થના અને પૂજા કરીને ધન્યતાનો અનુભવ મેળવ્યો છે. ડભોઈ વેગા રેલવે ઓવરબ્રિજ નજીકથી 15 વર્ષીય સગીર સાયકલ લઈને પસાર થતા પૂરપાટ જતી કારના ચાલકે અડફેટે લેતા માથા સહિતના ભાગે ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ બોડેલી રોડ વેગા ઓવરબ્રિજ નજીક સગીર વયનો બાળક સાયકલ પર રોડ પસાર કરી રહ્યો હતો ત્યારે ફોર વ્હીલ ગાડી ચાલક પૂર ઝડપે હંકારી જતા સાયકલ સવાર બાળકને અડફેટમાં લેતા તે રોડ ઉપર ફંગોળાયો હતો. રોડ પર પટકાયેલ કિસ્સોને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે તાત્કાલિક દવાખાને ખસેડાયો પરંતુ ઈજાગ્રસ્ત બાળકને સારવાર મળે તે પહેલા ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતે મોતને ભેટનાર સગીર બાળક ડભોઈ સંતપુરી વિસ્તારનો આદિત્ય પૂનમભાઈ વાઘરી ઉંમર વર્ષ 15 હોવાનું જાણવા મળેલ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અમારા જે બાળકો હતા તે બાળકો ત્યાંથી અમારા તરફ કોઈ રસ્તો આવવા જવાનો છે નહીં અત્યારે હાલમાં, એટલે તે બ્રિજથી અમારા સંતપુરીમાં આવવાનો એક રસ્તો એક જ હતો ત્યાં. હવે ત્યાંથી આવતા હતા છોકરાઓ ત્યાં આગળ પુલ પર ઊભા હતા અને એકદમ ઇકો આવ્યો, ફોર વ્હીલ આવી અને અડફેટમાં લઈ લીધા છે છોકરાઓને. અને આની એમને જાણ નથી પણ ત્યાંના આજુબાજુવાળા લોકોએ કોઈ ફોન કર્યો સંતપુરીને તો અમારા લોકો ત્યાં દોરીને ગયા એટલે ત્યાં આગળ જોયું તો કે ભાઈ અમારો છોકરો જ હતો. એટલે ત્યાંથી કોઈ તાત્કાલિક સાધન ના મળ્યું તે ઓટોમાં લઈ આવ્યા અમે. હવે ઓટોમાં લાવ્યા પછી અમે ડાયરેક્ટ અહીં લાવ્યા, અહીં આગળ મૂક્યો છોકરાને, પછી પાછા પ્રમુખ સ્વામીમાં લઈ ગયા. પ્રમુખ સ્વામીમાં જતાં ડેથ થઈ ગઈ એવું કહ્યું એટલે પછી અમે અહીં આગળ છોકરાને લઈ આવ્યા છે પીએમ માટે. ડ્રાઈવર સાથે છે અને જે માણસ છે તે પકડાઈ ગયેલો છે અને જે ડ્રાઈવર હતો તે પીધેલી હાલતમાં હતો. સાહેબ, આમોદ તાલુકાના ઇટોલા ગામે મદ્રેસામાં ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકાના ઇટોલા ગામે બુખારિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મદ્રેસામાં અનાથ અને ગરીબ બાળકો માટે ઇનામી જલસાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સખીદાતાઓ તરફથી ગરીબ બાળકોને મોટી સાઇઝના કુકર તથા શાળા બેગ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટુંડાવના સૈયદ ઝાકીર અલી બાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્થાની હંમેશા નાના પાયે શરૂઆત થાય છે, પછી સખીદાતાઓનો સહકાર મળતા તે વટવૃક્ષ બને છે, જેથી હાજર લોકોએ તેમની વાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. તેમજ યતીમખાનામાં ભણતા બાળકોને સૈયદ ઝાકીર અલી બાવાના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદના એડવોકેટ એન્ડ નોટરી કમલેશ મકવાણા, વકીલ ગિરીશ પરમાર સહિતના મહાનુભાવો તથા આસપાસના ગામના આગેવાનો, સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇટોલા ગામના યતીમખાનાના સંચાલક મૌલાના સિકંદર આઈ રઝવીએ ગરીબ અને અનાથ બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ હોવાનું જણાવ્યું હતું. સૈયદ ઝાકીર અલી બાપુના હાથે યતીમખાનાએ બુખારિયા સુન્ની બરેલવી બચ્ચોના ગળમાં પડતા બાળકો તેમજ ન પડતા બાળકોને, બીજા મદરસામાં પડતા બાળકોને બી ઇનામી જલસાથી જેવું કે કુકર, સ્કૂલ બેગ, દફતર વગેરે ઇનામથી સૈયદ ઝાકીર અલી બાપુના હાથે ઇનામ આપવામાં આવેલ. બીજી વાત એ કે બુખારિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે યતીમખાના બુખારિયા નામથી મશહૂર છે એની અંદર પ્રવેશ ચાલુ છે. દીન અને દુનિયાવી છોકરાઓના પ્રવેશ ચાલુ છે. ભણતર માટે આજ બી અમારું કોન્ટેક્ટ કરે, રમઝાનની અંદર કોન્ટેક્ટ કરે, રમઝાન પછી બી કોન્ટેક્ટ કરે. કોઈ બી યતીમ ગરીબ છોકરો હશે એને અમે આ મદરસામાં રાખીશું. એનું તમામ ખર્ચ જો છે બુખારિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે. લિહાજા તમામ કોમને મારી અપીલ છે કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર અમે આ મદરસાનું કામ કરીએ છીએ, યતીમખાનાનું કામ કરીએ છીએ. એની અંદર અમને સપોર્ટ કરો ઓર ગરીબ યતીમ બાળકોને એની અંદર દાખલો અપાવી સવાબે દારેનના હકદાર બનો. અસ્સલામ વાલેકુમ. સ્વર્ગીય હસમુખભાઈ હરિભાઈ પટેલ પરિવારના શુભ સંકલ્પથી જાડેશ્વર ગામના સાંઈ મંદિરના આંગણે સુંદર સુશોભિત આનંદી પક્ષી ઘરની શરૂઆત મહાશિવરાત્રિના પાવન પર્વના દિવસે કરવામાં આવી હતી.
પ્રકૃતિ પ્રેમી જાડેશ્વરના સાંઈ મંદિર પાસે સ્વર્ગીય આનંદીબેન હસમુખલાલ પટેલના પરિવારજનો દ્વારા આનંદી પક્ષી ઘરનું નિર્માણ કરાયું છે, જેનું લોકાર્પણ ગોપાલભાઈ હીરાભાઈ પટેલ તેમજ સેમ તુષારભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, ગામના અગ્રણી નયન પટેલ સહિત અન્ય આગેવાનો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી પટેલ પરિવારની આ સંવેદનશીલ ભેટ બદલ આભાર વ્યક્ત કરી તેઓના ઉમદા વિચારને આવકાર્યો હતો. આવા જે દાતા પરિવાર છે, જે સ્વર્ગસ્થ હસમુખ કાકા અને સ્વર્ગસ્થ આનંદી માસીના સુપુત્ર કેનેડા સ્થિત તેમના મોટા પુત્ર દિલીપભાઈ અને જાડેશ્વર સ્થિત તુષારભાઈ મુન્નાભાઈ, એ લોકોને એક સરસ વિચાર આવ્યો અને કુદરત સાથે આપણે કેમ કરીને મનુષ્ય એની સાથે મેળ કરી શકીએ, મનમેળ કરી શકીએ, એના ભાગરૂપે એક અદ્યતન સરસ મજાનું આનંદી પક્ષી ઘર આજે જાડેશ્વર ગામને એ લોકોએ સમર્પિત કરીએ છીએ અને આ એમના ભાવને અમે સમગ્ર જાડેશ્વર ગામ ખૂબ ખૂબ આવકારીએ છીએ અને ભવિષ્યની અંદર આવી નવી સંવેદનશીલતા પ્રત્યે રહીને લોકો સરસ મજાનો વૃક્ષારોપણ કરે. જેમ અહીંયા આનંદી પક્ષી ઘર છે તેમ જે છૂટાછવાયા ઢોર પડતા હોય તો તેમને પણ એમનું મેડિકલી અને ભોજન મળી રહે તેવી બી લોકો વ્યવસ્થા કરે. આટલું કહીને વિનું છું. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનની ટીમે એક માનસિક દિવ્યાંગ બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું. પોલીસ ટીમ વાલિયા ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન એક બાળક આમ તેમ ફરતો જોવા મળ્યો હતો. એક જાગૃત નાગરિકે આ અંગે પોલીસનું ધ્યાન દોર્યું. પોલીસે બાળકને નામ અને સરનામું પૂછ્યું, પરંતુ તે કશું જણાવી શક્યો નહીં. જોકે તેના હાથ પર એક મોબાઈલ નંબર લખેલો હતો. પોલીસે આ નંબરનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ બાળક માનસિક રીતે અસ્થિર છે. તે સુરત શહેરથી કોઈક રીતે અંકલેશ્વર સુધી પહોંચી ગયો હતો. પોલીસે બાળકને તાત્કાલિક અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં તેની યોગ્ય સાર સંભાળ રાખવામાં આવી. જે બાદ પોલીસે તેના વાલીનો સંપર્ક કર્યો અને બાળકને સહી સલામત તેના પિતાને સોંપી દીધો હતો. ભરૂચની નવી વસાહતમાં પીપલેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં શિવરાત્રીની પૂર્વ રાત્રે અનેક ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત નવી વસાહત ખાતે શિવરાત્રી ગરબો યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ ગરબામાં મહિલાઓના ગ્રુપે સંગીત ગરબો કરી આકર્ષણ જમાવ્યું હતું. ચિંતનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી વહેલી સવારથી ભક્તોની દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી. ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર, જે મંદિર કપિલ મુનિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ મંદિરે 7 લિંગ સ્વયંભૂ હોવાથી સમગ્ર ગુજરાતભરમાંથી શિવભક્તો મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન અહીં ઉમટી પડતા હોય છે. ત્યારે આજે મહાશિવરાત્રીના મહાપર્વ પર વહેલી સવારથી સમગ્ર ભરૂચ જિલ્લા અન્ય વિસ્તારોમાંથી પણ શિવભક્તો શિવજીના દર્શન સાથે ઉમટી પડ્યા હતા, જેની લાંબી લાઈનો જોવા મળી હતી. ભરૂચની દહેગામ ચોકડી પાસે આવેલ અલ નૂર બંગલોઝના ડીપી પાસે આવેલ વીજ વાયરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પાલિકા ફાયર બ્રિગેડે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. દહેગામ ચોકડી પાસે આવેલ અલ નૂર બંગલોઝના ડીપી પાસેના વીજ વાયરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોમાં ગભરાટ સાથે અફરાતફરી મચી જવા પામી હતી. આગની જાણ થતાં પાલિકા ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી જઈ સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ઘટનાના પગલે વીજ પુરવઠો ડૂલ થઈ જવા પામ્યો હતો. લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જંબુસર પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પોલીસે ગુમ થયેલ અથવા ચોરાયેલ 6 મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ તેના માલિકોને પરત કર્યા હતા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન અને ડીજીપી વિકાસ સહાયની સૂચના અનુસાર રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેમાં અરજદારોએ સીઆર પોર્ટલ પર તેમની ગુમ થયેલી વસ્તુઓ માટે અરજી કરી હતી. જંબુસર પોલીસે આ પોર્ટલની મદદથી ગુમ થયેલ વસ્તુઓને શોધી કાઢી હતી અને જે તે વસ્તુઓ મૂળ માલિકોને પરત કરવા માટે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન પોલીસ સ્ટેશન ખાતે કરાયું હતું. કાર્યક્રમમાં જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા અને પીએસઆઈ કેડી રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. તમામ માલિકોએ તેમની ખોવાયેલી વસ્તુઓ પરત મેળવીને પોલીસનો આભાર માન્યો હતો. જંબુસર પોલીસ દ્વારા ગુમ થયેલી વસ્તુઓને શોધવામાં અને તેના મૂળ માલિકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી રહી છે, જે સરાહનીય છે. નવાપુન ગામમાં શ્રી લાખા હનુમાનજી દાદાજીના મંદિરે દૂધથી અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. 1982માં મહાશિવરાત્રીના રોજ મૂર્તિની સ્થાપના કરાયેલ શ્રી લાખા હનુમાનજી દાદાજીના મંદિરે આયોજિત દૂધથી અભિષેકાત્મક લઘુરુદ્રમાં મંદિરના ગાદીપતિ શ્રી મંગલદાસજી મહારાજ તથા પૂજારી મથુરાદાસજી તથા આચાર્ય જયેન્દ્ર ભટ્ટ તથા કર્મચાર્ય આશીષભાઈ તથા જીતુભાઈ મહારાજ તથા જયેશભાઈ મહારાજ અને જિગ્નેશભાઈ મહારાજ તથા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાળુઓએ દર્શન, આરતી તથા પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, અંગદાન, દેહદાન પ્રત્યે જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ફળ સ્વરૂપ વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. 66 વર્ષીય દિવેશભાઈ ગાંધીનું દુઃખદ નિધન થતાં તેઓના પત્ની નીતાબેન, પુત્ર મિત તથા સમગ્ર પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 1187 ચક્ષુદાન અને 19 દેહદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી સંકલ્પ ફાઉન્ડેશનને પ્રાપ્ત થયા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના લક્ષ્મણનગરમાં ફરી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. ભરૂચ એસઓજીએ 21,000થી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. ભરૂચની મહિલાઓ સમસલ પટેલ, મીનાક્ષી તિવારી, રશ્મિ સિંહ, નિશા પટેલે ઓપન એશિયા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. 6 ગોલ્ડ સહિત 9 મેડલ જીત્યા. ભરૂચમાં મહાશિવરાત્રી નિમિત્તે ઘીમાંથી શિવ પ્રતિમાઓનું સર્જન. જંબુસરના કાવી ગામમાં ઘાતક કૂતરાઓનો આતંક, પશુઓ પરના હુમલાથી પશુપાલકો ચિંતામાં. અગાઉના ઝઘડાને રીસ રાખી ખર્ચી ગામે ચપ્પુ વડે હુમલો, 3 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ. ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો. ભરૂચ જિલ્લાના 1.68 લાખ ખેડૂતોને 19મો હપ્તો મળ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.